ચોર ચોર છે એને અંદર કરો, અંદર કરો, અંદર કરો, અંદર કરો. હાલ અહીંયા આવેલા છે બધા, અહીંયા હાજર છે. અંદર કરો, અંદર કરો. પેલા સુહાગ નો એમને ફોન કરીને સહેલો તો જો સહેલા સહેલા એક જ મિનિટ ઓમ આવજે. જાનવરોના મોઢાનું મૂકવું નથી આ રાક્ષસોને. આ રાક્ષસોને જાનવરોના મોઢાનું મૂકવું નથી કે ખાવું છે. હાય રે સરકાર, હાય હાય, હાય રે સરકાર, હાય હાય, હાય રે સરકાર, હાય હાય. જાનવરોના મોઢાનું ખાવું છે. જાનવરોના આખા રાજ્યમાં કોઈ ગામમાં ગૌચરો મૂક્યા નથી. વેચી મારવા છે બધા, ખાલી પૈસા ખાઈ. આમનું શું થાય? આમનું અબોલ જીવ મારી નાખવા છે, અબોલ જીવ. હાય રે સરકાર, હાય હાય, હાય રે કાંતિ, હાય હાય. ખોડિયાલ ગ્રુપ, હાય હાય. ખોડિયાલ ગ્રુપ, હાય હાય, હાય રે કાંતિ, હાય હાય, હાય રે કાંતિ, હાય હાય. અબોલ જીવ, અબોલ જીવ એટલે અબોલ જીવ કહેવાય. આ લોકોને અબોલ જીવના મોઢામાંથી ખાવું છે. જે માણસ અબોલ જીવના મોઢામાંથી ખાય એ માણસ રાક્ષસની ઓલાદ હોય છે, રાક્ષસ. અબોલ જીવ માટે આપેલી જે જગ્યા હોય એ ખાય એને રાક્ષસ કહેવાય. શું કહેવાય? રાક્ષસ કહેવાય. અમારી પાસે સંપૂર્ણ પુરાવા છે. અમારા ગામનું એક ગૌચર છે, સંપૂર્ણ પુરાવા છે. બોટલ લાઈ કે બોટલ કોની લઈ લે, થાચી ગયા. ખાલી ભાઈ સરકાર એમની ગમે ત્યારે આપી દેવાનું કેસ. 10 મહિના જેલમાં રખાયો, પેટ્રોલ પંપ લૂંટ દાખલ કરો નહીં. અરે રાક્ષસ હોય તો આ સાહેબો આવી ગયા. હેડો અંદર, હો હેડો અંદર. હા કશો વાંધો નહીં, હા કશો વાંધો નહીં. હા હા પણ એ બધું થાય મેલદેવ હોય. અમે 8-10 મહિના પેટ્રોલ પંપ લૂંટ કોઈ અમારીના છોકરાએ પેટ્રોલ પંપ લૂંટ કરી હોય તો બતાવો. મારા ઉપર પેટ્રોલ પંપ લૂંટ દાખલ કરી, મને મારવામાં આવે રોજ. અંદર જાઉં પણ અમારા ગાયાનો ગૌચર બતાવવાનો મરવાનું છે. અમારા ફોસી કયું હોય પણ મેળવાનું નહીં ગૌચર. આ ગાયો બા બધું લઈને આવો બાપા, બધો હોય આવું. અમારી પાસે ગાયો ચારવા માટે જગ્યા જ નહીં. આ કોમને સાહેબ ને ગોગા રાખો બાપા, આ બધી ગાયો રાખો. આ માલનું હું ભલા આદમી. હાય રે સરકાર, હાય હાય. કાંતિ ખોડિયાલ, હાય હાય. આખા તાલુકાના 5 ગામના ખાલી એક ગ્રુપ ભાઈ ગૌચર. અરે ભાઈ પકડાવાનું નહીં, કોઈ પકડતા નો બાપા. મારા મોત હારે હું જો મોત માટે આવેલો હોય. હા અલોડા જે મારું ગામ છે એમાં 4 વર્ષથી ગૌચર માટે 10 મહિના હું અંદર જેલમાં રહ્યો. પોલીસે મને મારેલો છે, જેલમાં રાખેલો છે. અને ગાયોનું ગૌચર કાંતિ ખોડિયાલ ગ્રુપ. અમારી ગાયોનું શું? આ ગાયો રાખો તમારા ઘેર. કલેક્ટર કચેરી એટલા માટે આવવું પડ્યું. અમારે પાસે હાઈકોર્ટનો ઓર્ડર છે. હાઈકોર્ટે કીધેલું છે કે કોઈ પણ ગામનું ગૌચર વેચાય નહીં. એ ઓર્ડર મારી પાસે છે. તો આ લોકો કહે છે કે ભાઈ પ્રૂફ લાવો. હવે 1942 ના ઉતારા નથી. દિવસ આઝાદ નતો તો દાનના એક ખાતરની થેલી ભરી 4 વર્ષ અમારા પાસે ભાઈ કાગળો છે. એક ખાતરની થેલી ફૂલ ભરાય ને એટલા મારી પાસે કાગળો છે કે આ મારા ગામનું ગૌચર છે, તળાવ છે. હાય રે કાંતિ, હાય હાય, હાય રે કાંતિ.
આજે કલેક્ટર કચેરીએ ગાય અને બકરા સાહેબ, લઈ તમે અને નિહાળતા ન વિરોધ મને આ ચક્કર. આ બધાનું શું થાય? મહેસાણા જિલ્લાના અલોડા ગામના માજી સરપંચના દીકરા આ શ્રી તો ભરત પછી જો એમને ભેળો હોય ત્યાં અમારા હઉ. મહેસાણા જિલ્લાના અલોડા અબોલ ગામના જીવ ભરતભાઈ જિંદાબાદ. દેસાઈ અબોલ જે માજી જીવ સરપંચના દીકરા જિંદાબાદ. આજે ગાય અને બકરું સાથે લઈને કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરીને આવી રહ્યા એટલે છે. બટેરાને જેઓ બોલાવો કે ગૌચર ચોર ઠપોકી વિશે હારો હું રહી ખુલ્લેઆમ પ્રહારો કરી શકતો રહ્યા નથી. છે. કહી રહ્યા છે ગૌચર ચોરોને પકડો અને પંક્તિભાઈ છે તે આ ઉદય ગ્રુપ છેડા પર હવે તો ખુલ્લેઆમ ભૂખવાળીએ પર આક્ષેપ કરી ઠપો તો રહ્યા ખરા હોય. છે. સરકાર અનેક વખત આ વિરોધો કરી રહ્યા છે. કેમ આના વિરુદ્ધ તપાસ થતી નથી? શું કામ છે? આવું તો શું રહસ્ય છે? આની તપાસ કરીને જલ્દીથી ખુલાસો કરવામાં આવે અને જેમ કરીને જેથી કરીને જનતા અને સરકારનો સમય પણ બગડે છે, સાથે સાથે પોલીસનો પણ સમય અવારનવાર બગડે છે. અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા. આ તો પોલીસ આવી ગઈ મોય અંદર મેલી દો બાપા મોય બીજું તો શું હવે હવે બાયણે કશી મજા નહીં અંદર મેલ દે હટો કોણી આલતી લે લા પહોંચી લે ભાજપના કાંતિભાઈ લાલજીભાઈ પટેલ જે ખોડિયાલ ગ્રુપના માલિક છે એમને મહેસાણા તાલુકાના 5 ગામમાં ગૌચરો ખાધા છે. એ કાગળ સાથે બોલું છું. ભાજપના બે પગોના આખલા એ બે પગોવાળા આખલા અત્યારે 4 પગોવાળા આખલા ગોમે ગોમ દોડ